દ્વારકાધીશ તું કાનામાંથી દ્વારકાધીશ થયો, જો એમાં તે ગુમાયું બહુ છે. હે તું કાનામાંથી દ્વારકાધીશ થયો ને એમાં તે ગુમાયું બહુ છે. શું? તો કે જો તું કાનો ને કાનો રહ્યો, આ એક જ આંગળી ઉપર વિશ્વાસ રાખીને તું સુદર્શન ચક્ર ફેરવતો હતો અને બીજી બધી આંગળીથી ઓલી વાહણીના વેણ વગાડતો હતો, એ તું ભૂલી ગયો. દ્વારકાધીશ થયા, કાનામાંથી દ્વારકાધીશ થયો ને એમાં ગુમાયું બહુ છે. એક આંગળી ઉપર સુદર્શન ફેરવતો તો ભરોસો રાખીને, બીજી આંગળી પર વાહણી વગાડતો તો એ ભૂલી ગયો. અને બીજું, તું કાનામાંથી દ્વારકાધીશ થયો, જો તું કાનો ને કાનો રહ્યો તો તું સુદામાને ઘેરે દોડીને ગયો હોત. આ દ્વારકાધીશ થયો ને એમાં સુદામાને તારે ઘેર મળવા આવવું પડ્યું. પછી ત્રીજો ચાપખો તો બહુ જોરદાર મારે રાધાજી. કાના સાંભળજે, આખી તે ભાગવત ગીતા લખી, આખી ભાગવત ગીતા અર્જુનને સંભળાવી, એમાં કે રાધાજીનો ઉલ્લેખ નથી કર્યો. આખી ભાગવતીમાં કે રાધાજીનું નામ નથી. છતાંય તને ખબર છે, આખી ગીતાજી વાંચી લે પછી બધા હાથ ઊંચા કરીને કહે છે રાધે રાધે. બહુ નાના નાના હળવળા પ્રસંગો છે, બહુ અસરકારક પ્રસંગ છે.